આજે અમારા જૂનાગઢમાં બીજો દિવસ છે અને બીજો ભાગ પણ છે અને પેલો ભાગ જોયો તો મારી આઈડીને ફોલો કરીને જલ્દીથી જોઈ આવો. પેલો ભાગ જોવા મળી જશે. પછી સવારમાં બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને નીકળી જાય ગિરનાર. ડુંગરનો નીચેનો વ્યૂ કંઈક આવો હતો અને ઉપરનો વ્યૂ જોવો હોય તો વિડીયોમાં બન્યા રહેજો. ડુંગર ચડવાનું શરૂ કરી દીધું અને વિડીયોમાં બન્યા રહેજો એટલે મજા જ આવ્યા કરશે. થોડાક જ પગથિયા ચડ્યા ને બંદર દેખાય તો અમે પણ જોરમાં જતા હતા. થોડાક જ પગથિયા ચડ્યા હતા પૂરા થઈ ગયા. લાગતું નથી ડુંગર ચડાય એવું, કેમ કે આ બધીને પગ દુખવા માંડ્યા. અત્યારે તો થોડાક જ પગથિયા ચડી જાય ને નીચેનો વ્યૂ ચેક કરો, કાંઈ ઘટે નહીં મિત્રો. પછી તો અમારા બધાના પગ પણ દુખતા બંધ થઈ ગયા, કેમ કે ડુંગર ઉપર ગીત વાગે એટલે નાચવાની પણ કઈ અલગ જ મજા. મારા બધા ભાઈબંધો આવી ગયા ને ખસકાઈ ગયા બધા વ્લોગમાં. બધા થાકી જતા અને બેસવાની જગ્યા મળી જાય એટલે બંદરની જેમ બધા દોડવા માંડ્યા. ફાઇનલી અંબા માતાજીના મંદિરે પૂગી જાય ને નજારો કંઈક આવો. પછી બધા ભાઈબંધો ભેગા થઈ ગયા ને નાચવાનું શરૂ કરી દીધું. ये बड़ी अच्छी बात कही आप. इस सज्जन को क्या तकलीफ है भाई? પછી અને અંબા માતાજીના મંદિરેથી પગથિયા ઉતરવાનું આવે છે અને આજનો વ્યૂ તો જો એટલે કાંઈ ઘટે નહીં. પછી ફાઇનલી ગિરનાર ચડી જાય, દત્તાત્રેય પૂગી જાય અને અમારા કૌશિકભાઈની એન્ટ્રી તો જો ખાલી તમે. ફાઇનલી દર્શન કરીને પછી આવી જાય બધા ફોટા પાડવા માટે. હું તમને આ બધું 1 મિનિટના વિડીયોમાં તો હું તમને નહીં કહી શકું. ત્રીજો ભાગ પણ આવશે એટલે તમે ફોલો કરી રાખજો. બાકી મળીએ આપણે ત્રીજા ભાગમાં. બાય બાય.